એઆઈએમઆઈએમના કાર્યકારી પ્રમુખ સાજિદ મકરાણી તેમજ પાલનપુર શહેર એઆઈએમઆઈએમના કાર્યકારી પ્રમુખ ઇબ્રાહીમભાઈ કુરેશીની આગેવાનીમાં બનાસકાંઠા જિલ્લાના રેન્જ આઈજી સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લાના ડીએસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજનો તારીખ 25/5/2026 સોમવારે બનાસકાંઠા જિલ્લા એઆઈએમઆઈએમના કાર્યકારી પ્રમુખ સાજિદ મકરાણી તેમજ પાલનપુર શહેર એઆઈએમઆઈએમના કાર્યકારી પ્રમુખ ઇબ્રાહીમભાઈ કુરેશીની આગેવાનીમાં બનાસકાંઠા જિલ્લાના રેન્જ આઈજી સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લાના ડીએસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં તારીખ 28/5/2026ના રોજ બકરા ઈદનો તહેવાર હોય, બકરા તેમજ પાડાની કુરબાની થતી હોય, બકરા તેમજ પાડાની લેવેચ કરી ગાડીઓમાં મોકલવામાં આવતા હોય છે, જેમાં જાનવર ભરવાની ગાડી પરમિટવાળી હોય છે, પરમિટ મુજબ જાનવરો ભરેલ હોય છે। જાનવરો માટે ગાડીમાં ઘાસચારો તેમજ પાણી પણ મૂકવામાં આવ્યું હોવા છતાં કહેવાતા ગૌરક્ષકોને કટ્ટરપંથી સંગઠનોના તોડબાજો ગાડીના ડ્રાઈવર, કંડક્ટર તેમજ પશુ માલિકોને ડરાવી ધમકાવી ગાળો બોલી ગાડી પોલીસ સ્ટેશને લઈ જઈ ખોટી ફરિયાદ કરીશું, પશુને પાંજરાપોળમાં માલ ઉતરાવી બારોબાર વેચી મારે છે। આ વિશે ઘટના વડગામ પોલીસ સ્ટેશનમાં થઈ, જેમાં નામદાર કોર્ટ દ્વારા મુદ્દામાલ પરત કરવાનો આદેશ હોવા છતાં મુદ્દામાલ પરત કરવામાં આવતો નથી, માટે આજે આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેમાં બનાસકાંઠા જિલ્લા એઆઈએમઆઈએમના મહિલા પ્રમુખ મરિયમ મિર્જા, પાલનપુર શહેર મીડિયા કોર્ડિનેટર તોસીફ સિંધી, મહામંત્રી તૈયબ મેમણ, મહામંત્રી ફારૂકભાઈ કુદ્દુસી તેમજ સામાજિક કાર્યકર મોહમ્મદ હુસેન સિંધી, એઆઈએમઆઈએમના પાર્ટીના કાર્યકર શાહરૂખ ચુનારા તેમજ ખોટી રીતે પશુ માલિકો હેરાન કરતા પશુ માલિકો પણ હાજર રહ્યા। માખણોજીયા આરીઝભાઈ, અશરફભાઈ માખણોજીયા, ફૈજલભાઈ યુનુસભાઈ માખણોજીયા, ફુરકાનભાઈ યુનુસભાઈ માખણોજીયા, ઉસ્માનભાઈ અબ્દુલભાઈ માખણોજીયા, ઇસ્માઇલભાઈ સુલેમાનભાઈ માખણોજીયા, અરમાનભાઈ ઇરસુલભાઈ માખણોજીયા, અરમાનભાઈ હબીબભાઈ માખણોજીયા, સુફિયાનભાઈ અહમદભાઈ માખણોજીયા, સિરાજભાઈ અબ્બાસભાઈ માખણોજીયા, ઇફજુરભાઈ અબ્રામભાઈ માખણોજીયા, મોહમ્મદભાઈ ઇજમાઇલભાઈ માખણોજીયા, સોહેલભાઈ ઇરસુલભાઈ માખણોજીયા, રિજવાનભાઈ મોહમ્મદભાઈ, રાજપુરા ઇમરાનભાઈ રહીમભાઈ, રાજપુરા જવીદભાઈ પીરાભાઈ, રાજપુરા રજાકભાઈ ઇબ્રાહીમભાઈ, રાજપુરા યાસીનભાઈ, સુલેમાનભાઈ, રાજપુરા ઇસ્માઇલભાઈ, અલાઉદ્દીનભાઈ, રાજપુરા અશરફભાઈ, અલાઉદ્દીનભાઈ, રાજપુરા ઉમરાનભાઈ, ઉસ્માનભાઈ, બાલેસણિયા, આરીફભાઈ, હબીબભાઈ માખણોજીયા, વાહિદભાઈ યુનુસભાઈ આગલોડિયા, નિજામભાઈ મોહમ્મદભાઈ, અમીનભાઈ આગલોડિયા। અમે બાદરગઢ ગામના વડગામ તાલુકાના અને બાજુના અંદર રહેવાસી છીએ। અમે માલ મોમનવાસથી રહી અને અમે રાજકોટ મોકલતા હતા, તો રસ્તાના અંદર વડગામના બાજુનું એક ગામ છે મગરવાડા, અને વડગામના પાસે અમારી ગાડી બકરાની પડી, જે રીગલી હતી, એના અંદર ઘાસચારો પણ નાખેલો હતો અને પરમિટ પણ હતું। 152 બકરાનું 57 બકરા ભરેલા હતા અને ગામ પંચાયતનો દાખલો, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર બધું જ હતું, પણ અમુક તત્વો જે જવાન ગૌરામના નામના માણસો જે છે એ અમારી ગાડી પકડી અને તે રિટર્ન પોલીસ ચોકી અમારી ગાડી લઈ ગયા અને ત્યાંથી પછી એફઆઈઆર પાડી। અમે કીધું કે પોલીસ પણ એમ કહેતી કે અનરીગલી છે બધું, ગાડી શું કરવા લાવે, તે છતાં લોકોને એમને દબાણ કરી અને એ ગાડી પાંજરાપોળમાં ગાલી ભરી। તે છોડાવવા માટે અમે પછી કોર્ટના અંદર હુકમ કર્યો, તો કોર્ટવાળાએ છોડવાનો હુકમ કર્યો પણ અમારો માલ પરત કર્યો નહીં, તેથી અમે ફરી એસપી સાહેબની ઓફિસમાં રજૂ કરવા આવ્યા છીએ। આજે ઓલ ઇન્ડિયા ઇત્तेहादुल મુસ્લિમીનના તમામ હોદ્દેદારો દ્વારા આઈજી સાહેબ અને બનાસકાંઠાના એસપી સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે 28 તારીખે અમારી બકરા ઈદનો તહેવાર જે આવી રહ્યો છે અને એની અંદર અમે લોકો બકરા અને પાડાની જે 5000 વર્ષોથી અમારો તહેવાર ઉજવાય છે એ કુરબાનીના ભાગરૂપે કરીએ છીએ, પણ ગૌરક્ષકોના નામે અને કટ્ટરપંથી સંસ્થાઓના નામે જે લુખાઓ લે ભાગવો લોક છે એ પોતાના પૈસાના તોડ પાણી કરવા માટે જે લોકો વેપારીઓ બકરા વેચે છે એમનો માલ પકડી અને ગાડીવાળાને ડરાવી ધમકાવી અને મારે છે અને એ માલ પોતે પાંજરાપોળમાં મુકાઈ દે છે અને પછી એને બારોબાર વેચવા માટેનું આ લોકોનું ષડયંત્ર હોય છે। માટે અમારી સાથે વડગામના પણ ઘણા લોકો આવેલા છે, એમનો પણ આ જ રીતે 5 લાખ ઉપરનો માલ આ લોકો જે લીગલી હતો, ગાડી લીગલી હતી, વેપારી સાથે હતો, એવા લોકોને ડરાઈ ધમકાઈ અને વડગામમાં એ માલ ઉતાર્યો હતો। કોર્ટે આદેશ કરવા છતાં એ માલ અમને પરત નથી મળતો, માટે આજે અમે એસપી સાહેબને મળ્યા છીએ અને અમે 2-3 દિવસમાં ફરીથી અમારો જે કોર્ટનો હુકમ આવશે, કોર્ટ ઓફ કન્ટેમ્પનો, એ લઈ અને અમે ફરીથી એસપી સાહેબ જોડે આવીશું અને અમારો પરત માલ મેળવવા માટે અમે ડીસા પાંજરાપોળમાં જઈશું। રિપોર્ટર તોફિક સિંધી, પાલનપુર।